લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખામાં તાત્કાલિક ફેરફારો કરવામાં આવ્યા છે। જૂના માળખામાં બદલાવ લાવી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। તાજેતરમાં જ કોંગ્રેસે અમદાવાદ શહેરમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે 16 વિધાનસભાના પ્રભારીઓની નિમણૂક કરી છે। સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ પ્રભારીઓ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે। એ પછી અમદાવાદની 16 વિધાનસભાઓના પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે। 16 અમારા વિધાનસભાના સિનિયર પ્રભારીઓ છે। સંગઠનની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે, અનુભવો છે એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે। એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે। એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ, વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે, શહેર સમિતિના હોદ્દેદારોનું નામ આવશે, ફરીથી એની પુનઃરચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી, કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય, જે સક્રિય હોય, જે પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય, કામ કરવા માંગતા હોય, એ બધાનું વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં બધાનું માન સન્માન સચવાય અને બધાને સંગઠનમાં પદાધિકારી તરીકે, હોદ્દેદાર તરીકે બધાને નિમણૂક આપવામાં આવે, એ રીતે અમારા પ્રયાસો રહેશે।